અમરેલીના ચાંદગઢ ગામે સિંહણના હુમલાની ઘટના સામે આવી છે। વહેલી સવારે સિંહણ ગામમાં ઘૂસી આવતા દોડધામ મચી હતી। લીલિયા વન વિભાગની ટીમ સિંહણને પકડવા દોડી હતી। ગઈકાલે ટ્રેકર પર હુમલો થયો હતો ત્યારે આ સિંહણ પાંજરે પુરાઈ છે। જે ટ્રેકર પર હુમલો કર્યો હતો એ જ સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। શેત્રુંજી વન વિભાગે ટ્રેન્ક્યુલાઇઝર કરીને સિંહણને પકડી લીધી છે। સિંહણ પાંજરે પુરાતા ગામના લોકોએ રાહત અનુભવી હતી। પકડાયેલી સિંહણને કાંકરજ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી છે। ગઈકાલે જે ટ્રેકર પર હુમલો થયો હતો તેને આ સિંહણને ઝડપી લેવામાં આવી છે। અહીંયા સવારે વહેલી 6 વાગે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એને 2 દી પહેલા એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો। 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા। એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી। અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી શું? ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી છે। એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? 6 વાગે અહીંયા સિંહણ દાખલ ગામમાં થઈ હતી, કોઈ જાનહાની થઈ નથી અને ભેડી રીતે વેચ્યું એનું શું છે। મારી ડેલી હુંથી આવી ત્યાંથી પાછી વળી ત્યાં હતા ભાઈ અસલમ ને 2 ગામને રક્ષા કરી છે।